નમસ્કાર, જેડેસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ। 1942ના ઐતિહાસિક ભારત છોડો આંદોલનની 83મી જન્મ જયંતિ અવસરે તથા હર ઘર તિરંગા અને નારી વંદન ઉત્સવ અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ભારત ગૌરવ યાત્રા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું હતું। નવી પેઢી આપણી આઝાદીની લડત અને તેમાં નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ વીરો આપેલા બલિદાનથી પરિચિત પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના અને જીવન મૂલ્યોનું સંસ્કાર સિંચન થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન ચોટીલા, એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ તથા મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી રાજકોટ દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું। સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પણ સહયોગ પ્રાપ્ત થયો હતો। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, ચોટીલા નગરપાલિકા પ્રમુખ અલકાબેન મુકેશભાઈ શાહ, ચામુંડા ડુંગર મહંત પરિવારના જગદીશ ગિરિબાપુ ગોસાઈ, યાત્રાના આયોજકો ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી સહિત મોટી સંખ્યામાં નગરજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। શહેરની સજે વી.એચ. દોશી પ્રાથમિક શાળા, આર.ટી. શાહ પ્રાથમિક શાળા, જીવ કોઠારી પ્રાથમિક શાળા અને એન.એન. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 1000 જેટલા વિદ્યાર્થીઓએ આ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ પાસેથી પ્રારંભ થઈને રામચોક, મસ્જિદ શેરી, મુખ્ય બજાર, ટાવર ચોક, શેઠ અમૃતલાલ સુખલાલ માર્ગ, ભાવસાર ચોકના માર્ગથી થઈને યાત્રાની પૂર્ણાહુતિ પાછી અંજ થઈ હતી। 100 ફૂટના 2 રાષ્ટ્રધ્વજ વિશેષ આકર્ષણના કેન્દ્ર બન્યા હતા। જગદીશસિંહ ઝાલા, જેડેશ ટીવી, ચોટીલા।